મારી કાશી માટીનો મારી મોમાય લઈ કુંભને થબાવમાં મણી નાળવા આય મણી નાળવા મેલાવું મારી મન ગળી મોમાય લઈ માય પછી નાળવે હોકારા કરે મન નારી ના નિહડે મારી જોગ માયા યાલ ગોતર ની મોમાં મારી તન વાલા લાગ્યા એક દિયા નારી ના નિહડા મારી જોગ માયા મોમાય મારી તન વ્યવહાર વાલા લાગ્યા હાલ ગોતર ભાઈ ના આજ તે દિવાલા લાગ્યા મારી મોમાયા નારી ના મળી હાલ ગોતર ના નિહડા મારી મોમાય તન વાલા લાગ્યા મારી જગત છોડે હાલે મારી મોમાય ના નામ વિના હાલે નહીં તમને હાલે નહીં આપણા ઘડિયા કેતા સાહેબ ધર્મથી ઢોકળા રેજો ને પાપથી શેટા રેજો કુળદેવી નો ભરોહો કેવડો હૃદય ભરતભાઈ હૃદય ની મારી તો ખબર ભાઈ મને કહેતો મને કે માતાજી આવે એટલે આમ કરજો ને ઓલું કરજો ને પણ મેં કીધું મને નથી ખબર હું ક્યાં જઈને ઉભો રહીશ કારણ કે મોમાય હુજાડે થાય ને મેલડી હુજાડે આમાંથી નીકળે છે કારણ કે જીવનની જીવાદોરી જેના હાથની મારી પાસે ખબર નહીં ક્યાં હાલે છે હમણાં વિનુભાઈ ભાઈ મને 1.5 લાખ રૂપિયા દઈને સુરેન્દ્રનગર પાસે પ્રોગ્રામ કરવા લઈ ગયા મને કે કાળિંગો કરવાનો આખી રાત કાળિંગો શું કહેવાય એ જેને ખબર નહોતી રિયલ અહીંયા બેઠા ભાઈ બહુ હાસું બોલું યાર રિયલ કહું છું મેં આખી રાત કર્યો ને એને મજા જ આવી ગઈ સવારમાં મને કે મજા આવી ગઈ ફોન કર્યો મને તારીખ લખાવી બાનું નાખ્યો મને કે કાળિંગા સિવાય બીજું કઈ નહીં પણ આમાં હજી કોઈને કઈ ખબર નથી મારા વાળા ક્યાં અને કયા ટાઈમે હું એને ગમતું એ અંદરથી કઢાવે સાહેબ પણ વાત ઈ કરતો તો સાહેબ હૃદયની માલિકા કુળદેવીના નામનો ભરોહો કેવડો હોય સાહેબ આ દાખલો છે આલગોતર ભાઈ બેઠા રાઠોડ ભાઈ બેઠા કદાચ કોઈ આવીને એમ કે કાલ્યો 2 લાખ રૂપિયા રાઠોડ ભાઈ એમ કે તમારી કુળદેવી ચામુંડાનું નામ હવે જીવો ક્યાં સુધી મોઢામાં ન લેતા બને ખરું સાહેબ એવું કોઈ આવીને કે આલગોતર ભાઈ ને આલ્યો 5 લાખ રૂપિયા તમને આપી છે જિંદગી ભર જીવો ક્યાં સુધી મોંબા મોઢા જીભ ઉપર મોમાઈનું નામ ન લેતા હાલે ખરું એટલા માટે કાયમ કહું છું મારા વાલા
રૂપિયા જોઈને હગાવાલા આવે, ભાઈ ભાઈ બાંધ આવે, ધર્મ આવે નહીં ધર્મ આવે. ધર્મ ક્યારે આવે સાહેબ? જગતના ચોકની માલપા જેદી આપણે ગઢિયાની કહેવત છે નથી કહેતા બારે મેઘ ખાંગાય થયા મુસળધારો મળ્યો વરહણી મણ્યા. એમ આપણા જીવનમાં જેથી બારે મેઘ ખાંગા થઈ જાય ને માથે દુઃખની વાદળી ઉપર વાદળી વરહવા મળે ને તેથી આપણા વડવાએ આપેલા ધર્મના ધડીમલા એન જાલી બેહી જાજો 5 દી 15 દીએ હોકારો કરશે ધર્મ. હાય બાબા ઘણી બધી મીઠી ટકોરો હોય. મેં કીધું ને બારે મેં ખાંગા થઈને જેથી દુઃખની વાદળી માથે વરહવા મળે ને પછી હમે જોવડાઈ આવીને આપણું ભલું થઈ જાય ને આપણું સારું થઈ જાય. ના ભાઈ ના, મજા આવે ને થોડી લ્યો, પણ જેથી આપણો વ્યવહાર જે આપણા કળ ભાગલે આપણા બાપ દાદાએ દીધેલું આપણને જે ધૂળનો ધડીમલો છે, આપણો વ્યવહાર જેથી સાચો થાય ને તેથી જ ભલું થાય. સાહેબ આ નક્કી રાખવું. મને હાજ પડે 10 ફોન, હું ફોન જ સાંજે 5 વાગ્યા પછી ચાલુ કરું છું. 5 વાગ્યા પછી ફોન જ ચાલુ થાય. ઓલા માતાજીએ જવું છે સંજયભાઈ ને વારો લખાવી દો ને, તમે તમારું નામ દેશો અમારું હાલશે, અમે જોવડાવા જઈશ ને. મારા વાલા 72 પેઢીનો વ્યવહાર અહીં પીડ્યો છે. એકવાર એને વાલા થઈ જાવ ને, આ બીજે ડોટું દેવી પડે છે ને, ડોટું નહીં દેવા દે. આ ઈ ધર્મ છે સાહેબ. મારી મોમાઈ ને વાલા થઈ જાવ, મારી મોમાઈ તમને વાલા કરી રાખશે મારી નેહડે હરી ના નેહડે મારી મોમા. મારી જગતમાં મારી મોમાઈ અમને રેઢા મેલજે, પણ કોઈ દાડો રજળતા મેલતી નહીં મોમા. જગતના ચોકની મારી પાસે આવી એનો થોડો જેથી થડીએ ને ભાઈ, હાથ જોડીને એની પાસે એક જ પ્રાર્થના કહેવાય કે મારી જોગ માયા મોમાય તારા સહી, મારી જોગ માયા મોમાય તારા સહી. રેઢા મૂકજે પણ રજળતા દુનિયાની મારી પાસે કોઈ દાડો અમને ન મૂકી છો મારી. જેથી રજળતા મૂકી દે ને તેથી સમજી લેવું સાહેબ કે આપણા વડવાનું ધર્મ ક્યાંક અવળું થઈ ગયું. બાપ ત્યાં સુધી રજળતા મૂકે નહીં. અમારા વડવાની રાખી માતાજી મોમાઈ અમારી રાખજે અમારા વડવાયા પૂંજાલું ધરમ મોમાઈ અમારી લાજ રાખજે. જગતના ચોકની માલિકા આપણા વડવાની રાખીશો ને આપણી રાખશે.
સમય જોઈને માણસ આવે પણ દુબળી વેળા જોઈને મોમાય આવે મોમાય આવે મોમાય આવે ને મોમાય આવે એટલા માટે મોમાય માડી રે એ તારો રે ભરોસો યાલ ગોત્ર ને અતિ ગણો રે લો એ મોમાય માણી રે તારો રે ભરોસો અંતરમાં યુગને અતિ ગણો રે લો મારામાં અવગુણ દાદા ગુણ થોડા માફ કરજો મોમાય માવડી રે મોમાય